વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. આજે અમારી સાથે જોડાયા છે ઉર્વિનભાઈ શાહ અને દીપેનભાઈ શાહ ફ્રોમ અમદાવાદ. ટેલ મી સમથિંગ અબાઉટ યોરસેલ્ફ, ઉર્વિન. Urvin Shah, Ahmedabad, working with Abbott India Limited, which is a multinational pharma company. એન્ડ અમે થાઇરોઇડના ડ્રગ સાથે ડીલ કરતા હોઈએ છીએ. માર્કેટિંગ રિલેટેડ વર્ક છે. અમદાવાદ, મહેસાણા, મોડાસા, હિંમતનગર અને ગાંધીનગર હેડક્વાર્ટર જોઉં છું. ઓકે. એન્ડ તમે, દીપેનભાઈ? દીપેન શાહ, SBI મ્યુચ્યુઅલ ફંડ બ્રાન્ચ હેડ નડિયાદ. પૂરા ખેડા ડિસ્ટ્રિક્ટમાં ઇન્વેસ્ટર્સ અવેરનેસ અને એના રિલેટેડ બધા જ વર્ક કરીએ છીએ અમે. થેન્ક યુ. અમેઝિંગ. ગેટ રિચ વિથ આશકામાં મને એક વસ્તુનો ખૂબ આનંદ છે કે આઈ ગેટ ટુ મીટ પીપલ ફ્રોમ ઓલ વોક્સ ઓફ લાઈફ. કોઈ બેંક સાથે છે, કોઈ જ્વેલર છે, કોઈ નોકરી કરે છે, કોઈ સો મેની ડિફરન્ટ પીપલ. તમારી શીટ જોઈ આઈ બિલીવ તમારા વાઇફ પણ વર્કિંગ મેમ્બર છે તમારા ફેમિલીમાં? હા મેમ. સો ગીવ મી ટોટલ નંબર ઓફ યોર ફેમિલી મેમ્બર્સ. ઓકે. કોણ કોણ વર્કિંગ છે ને કોણ કોણ ડિપેન્ડન્ટ છે? મારા ઘરમાં હું, મારા વાઈફ, મારો સન છે, મારો બ્રધર અને મારા મધર છે. મારી વાઈફ યુએન મહેતા હોસ્પિટલમાં જોબ કરે છે એઝ અ પીડિયાટ્રિક આઈસીયુમાં સિસ્ટર ઇન્ચાર્જ તરીકે. ઓકે. અને લાસ્ટ 6 યર્સથી એ જોબ કરે છે ત્યાં. હાઉ વન્ડરફુલ. સો તમને 3 જણાની ઇન્કમ છે. યસ મેમ. રાઈટ. દીપેનભાઈ, આર યુ ગોઈંગ ટુ ગેટ મેરિડ ઇન ધ નિયર ફ્યુચર? હોપ સો. યા, સો બીકોઝ દેટ આઈ ડોન્ટ સી તમારી શીટમાં કે તમારે મેરેજ ઓન ધ કાર્ડ્સ છે કે એના માટે કોર્પસ ભેગું કરવાનું છે કે નહીં. સો વિલ કમ ટુ દેટ લેટર. Yes, પણ મેં જોયું નહીં એટલે મને એવું લાગ્યું કે મે બી ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ થિંગ્સ Yes. ઓન પ્રાયોરિટી. યસ યસ. ઓકે. ટેલ મી અબાઉટ યોર લાઈફસ્ટાઈલ. કેવી રીતે રહો છો? ખાવા પીવાનો ખર્ચો, બહાર હરવા ફરવાનો? સિમ્પલ લાઈફ જીવીએ છીએ. નોટ ટુ મેની હાઈ ફાઈ સ્ટાઇલ ઓફ લાઈફ હેવિંગ એન્ડ નોર્મલ જે દરેક ગુજરાતી પરિવાર વીકલી બાય વીકલી જતા હોય છે બહાર, એવી રીતે અમે જતા હોઈએ છીએ. વર્ષમાં એકવાર મોટી ટ્રીપ કરતા હોઈએ છીએ અને મહિને 2 મહિને બધા ફ્રેન્ડ્સ જોડે ગેટ ટુગેધર કરતા હોય છે. એટલે નોટ ટુ મચ હાઈ લાઈફસ્ટાઈલ. વન્ડરફુલ. ઉર્વિનભાઈ, વોટ ઇઝ યોર સેલેરી પેકેજ? It's monthly 75,000 I'm getting with all the incentives and all the monthly which includes all the things. So even we are in pharma company we are getting daily allowances and all. અમારા ગુજરાતી ઓડિયન્સ માટે તમે ગુજરાતીમાં આ વસ્તુ કહો ફરી. ચોક્કસ. મેડમ, અમે એટલે ફાર્મા કંપનીમાં એ લોકો ડેલી અલાઉન્સીસ આપતા હોય છે, તો એ પણ એક પાર્ટ હોય છે. સેલરી, ઇન્સેન્ટિવ્સ અને ડેલી અલાઉન્સીસ. તો ટોટલ પુટ ટુગેધર લગભગ 75,000 જેવું મંથલી સેલરી પેકેજ મને મળતું હોય છે. ઓકે. સો આ બધું ભેગું થઈને તમારું 75,000 છે. અને તમારું વાઇફનું, ગીતાબેન શાહ? એ લગભગ 22,000 જેવું એમનો સેલરી છે. ઓકે. અને દીપેનભાઈ, તમે? મારું 40,000ની આસપાસ આવે છે ટોટલ. 40,000. આફ્ટર ઓલ યોર ડિડક્શન્સ યસ યસ. એવરીથિંગ. નેટ ટેક હોમ. શું બેનિફિટ્સ છે તમારી ઇન્ડિવિજ્યુઅલ વર્ક પ્લેસીસમાંથી? In terms of PF is there, insurance is there, term plan is there. કેટલાનું કવર છે ટર્મ પ્લાનનું? Up to 2 time of yearly package and I extended up to 20 lakhs. ઓકે. એ સિવાય મારો પર્સનલ ઇન્સ્યોરન્સ છે, ઓકે. જે લગભગ 50 lakhsની આસપાસ છે. 50 લાખનો ટર્મ પ્લાન છે. પર્સનલ જે તમે લીધો છે? હા, યસ, ટર્મ પ્લાન. ઓકે. એબટમાંથી મેડમ મારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ આપેલો છે. લગભગ 7 લાખ રૂપિયાનો હેલ્થ ઇન્સ્યોરન્સ, એટલે હોસ્પિટલાઇઝેશન એના રિલેટેડ કોઈ ઇસ્યુ નથી. એ સિવાય વાઈફને પણ એમને ત્યાંથી લગભગ 3 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ. તમારી પાસે 7 લાખનો હેલ્થ ઇન્સ્યોરન્સ છે. અને તમારા વાઈફ પાસે તમે કીધું લગભગ 3 લાખનો ઇન્સ્યોરન્સ છે, હેલ્થ ઇન્સ્યોરન્સ. આ સિવાય મારી જોડે પણ મારો કંપનીનો હેલ્થ ઇન્સ્યોરન્સ છે, જેમાં મારા મમ્મી પણ કવર થાય. મધર જે છે મારા, એ કવર થઈ જાય છે. વન્ડરફુલ. તો એ કેટલાનું? એ લગભગ 8 લાખની આસપાસનો છે. 8 lakhs. ઓકે. એ સિવાય ઇન્ડિવિજ્યુઅલી મેમ 1 કરોડ રૂપિયાનો ટર્મ પ્લાન લીધેલો છે હમણાં જ. અને કોણે? મેં
ઉર્વિન શાહનું. અને એ સિવાય લગભગ 25 લાખ રૂપિયાનું LIC અને બાકી બધી પોલિસીસ, ટર્મ પ્લાન બીજો એક છે 17 લાખનો. જૂનું બધું જે પણ છે એ 25 આટલા બધા લાખ ટર્મ પ્લાન? નહીં, 1 કરોડનું કરોડનો હમણાં મેમ બીકોઝ ઘરની લોન લીધી હતી એટલા માટે રિક્વાયરમેન્ટ હતું એ વખતે. અને જૂનું ઘર જ્યારે લીધેલું હતું ત્યારે પણ એક ટર્મ પ્લાન એ વખતે રિક્વાયર્ડ હતો. તો એટલા માટે 17 લાખ રૂપિયાની એ વખતે લોન હતી, તો એનો 17 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ આ લીધો. બધું જ તમે અમારી શીટમાં મેન્શન નથી કર્યું. ધીસ આર વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. તમારી પાસે ઇન્સ્યોરન્સ છે, મેડિક્લેમ છે, તમે બીજે કશે પૈસા રોક્યા છે, યુ નો, Okay. આવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં, તો ઇટ હેઝ ટુ કમ ટુ અસ બિફોર પ્લાનિંગ. ધીઝ આર સમ વેરી ક્રિટિકલ થિંગ્સ ક્રિટિકલ થિંગ્સ જે એક માણસને જાણવી જરૂરી છે તમારા માટે આગળ પ્લાનિંગ કરવા. બિકોઝ આ બધું જ ક્યારેક એક મંથલી જઈને એક એક્સપેન્સ બનશે જો તમારું આઉટગોઈંગ છે. સાચી વાત છે. You know, this is something very important. However, તમારો સન પણ છે, 3 વર્ષનો છે મેડમ. 3 વર્ષનો છે. અત્યારે જસ્ટ સ્કૂલમાં એડમિશન લીધેલું છે એનું. જૂનથી અત્યારે પ્લે ગ્રુપમાં જાય છે, હવે જુનિયર કેજીમાં હવે જશે. ઓકે. આ સિવાય તમારી પાસે તમારા PFમાં આઈ એમ શ્યોર દર મહિને પૈસા જતા જ હશે. સાચી વાત છે. 2850 બંનેના ભેગા થઈને કે સિંગલ? સિંગલ. મારું 2850 છે, જે મારા સેલરીમાંથી કટ થાય છે PFમાં. અને મારું લગભગ 2600-2700 રૂપિયા જેવું છે. એ સિવાય એક ESPP પ્લાન આપેલો છે કંપનીએ, વિચ ઇઝ એમ્પ્લોયી સ્ટોક પરચેસ પ્લાન. Okay. So now, Dipen and Urvin, there are a lot of information that I'm getting now. એક તો તમે આવ્યા છો ફેમિલી પ્લાનિંગ માટે, તમારી ઇન્કમ્સ ભેગી છે, પણ તમારા આઉટગોઈંગ્સ ઇન્ડિવિજ્યુઅલી લખેલા છે, તમારા PF ની જે રકમ છે એ ઇન્ડિવિજ્યુઅલી લખેલી છે. લાઈક આઈ ઓનલી હેવ હિઝ, આઈ ડોન્ટ હેવ યોર ડિટેલ્સ. ઓકે. સો વોટ વી કેન ડુ ઇઝ આપણે એક જેનરિક ફેમિલી પ્લાનિંગ કરીએ, શ્યોર. અથવા હું એક જણનું ઇન્ડિવિજ્યુઅલ પ્રોપર પ્લાનિંગ કરું. ના, જેનરિક પ્લાનિંગ જે આખા ફેમિલીનું. So however, because તમે શો પર આવ્યા છો એટલે I don't want you to go without taking anything from the show. એટલે આપણે we'll look into it, what we can do. Because મારા માટે અત્યારે for this moment આખી શીટ ચેન્જ થઈ ગઈ છે because થોડી ઇન્ફોર્મેશન મિસ આઉટ થઈ ગઈ. ઓલ્સો ટુ માય ઓડિયન્સીસ કે જ્યારે તમે લોકો આ શો પર આવવા ઈચ્છી રહ્યા હો, જ્યારે અમે તમને એક શીટ ફિલઅપ કરવા માટે મોકલી, એમાં કંઈ પણ કન્ફ્યુઝન હોય તો પ્લીઝ પાછા અમને ફોન કરો. ક્વેરીઝ હોય જાણ કરી લો. બિકોઝ જ્યારે તમે પ્લાનિંગ માટે અહીંયા આવો છો ત્યારે તમારા માટે બધી માહિતી અમારી પાસે હોવી જરૂરી છે, સાચી વાત. right? Okay, yes. For us to plan better. So now we'll go back once again. So the total income તમારા ઘરમાં કેટલી છે, ત્રણેય ફેમિલીને મેમ્બર્સને ભેગા કરીને? લગભગ 1,35,000 જેવી. ઓકે. ઓકે. નાઉ ટેલ મી કે તમારા એક્સપેન્ડિચર મેઇન એક્સપેન્ડિચર કેટલા છે? કારણ કે તમે કોઈ લોન છે તમારી પાસે? હા મેમ, લોન છે. લોન લીધી છે શેના માટે? ઘર માટે. ઓકે. ક્યારે? જસ્ટ 3 મહિના પહેલા લીધેલી છે. ઓકે. હોમ લોન છે, 56 લાખ રૂપિયાનો લોન છે, મહિને 50,000 રૂપિયાનો હપ્તો આવે છે એનો. ઓકે. આ સિવાય કોઈ બીજા આઉટગોઈંગ્સ એવા જે એક્સપેન્સ ઓર લાયબિલિટીઝ હોય? જે નોર્મલ એક્સપેન્સીસ છે જ, બાકી બીજા કોઈ તો રેગ્યુલર. આ 50,000 રૂપીઝ મંથલી કોણ ભરે છે? બંને જણા. હા, બંને ભેગા થઈને. હાઉ ડઝ ઇટ ગો? હા, 50-50%. 50-50 Yeah. એવી રીતે 25 તમે ભરો છો, 25 તમે ભરો છો. યસ. ઓકે. આના સિવાય કોઈ કાર લોન, નો. કોઈ ક્રેડિટ કાર્ડ બેલેન્સ આઉટસ્ટેન્ડિંગ? નો. નો. ઓકે. એમરજન્સી ફંડ કેટલું છે તમારી પાસે? લગભગ 10 લાખ જેવું ઇમરજન્સી ફંડ છે. 10 lakhs ફોર ઇન યોર ફિક્સ્ડ ડિપોઝિટ? in fixed deposit in liquid funds. ઓકે, ગુડ. અને પીપીએફમાં કેટલા પૈસા ભેગા કર્યા છે? 7 લાખ રૂપિયા જેવું. ઇન્ડિવિજ્યુઅલી? બંને together. put together. પુટ ટુગેધર? Yeah, 3 accounts. બરાબર. ત્રીજું ત્રીજું Mother. મમ્મીનું. તમારા મધરનું? Yeah. ઓકે. PPF has completed 15 years just. તમારા મધરનો મેડિકલ એક્સપેન્સ મારી જોડે કવર થાય છે. તમારી જોડે કવર થાય છે? કંપનીમાંથી પણ છે અને ઇન્ડિવિજ્યુઅલ પણ છે. અને એમ રૂટીન મેડિકલ એક્સપેન્સ એટલો બધો નથી.
ઓકે. આ સિવાય તમને બીજી કોઈ ઇન્કમ? રેન્ટલ ઇન્કમ છે રેન્ટલ ઇન્કમ છે કેટલી? 10,000 રૂપિયા. એનું શું કરો છો તમે? મેમ ઇટ હેઝ જસ્ટ સ્ટાર્ટેડ, જસ્ટ લાસ્ટ મંથ ઇટ સ્ટાર્ટ થઈ ઓકે, સો વોટ ડુ યુ પ્લાન ટુ ડુ? એઝ EMI ગોઝ, EMI જેમ અમે લીધો, લોન લીધો, એની સામે રેન્ટલ ઇન્કમ પણ ચાલુ થઈ. હા, તો તમે એ 10,000 નું શું કરો છો? આર યુ પુટિંગ ઇટ ઇન યોર EMIs ઓર નોટ? Right Yes. now, not ma'am, not in EMIs. We want to plan, means we want to give, અમે એક્સ્ટ્રા જે ઇમરજન્સી ફંડ છે એને ક્રિએટ કરવા વધારે માંગીએ છીએ, એટલે 10 લાખ રૂપિયા જે મારા બ્રધરે કીધું એને થોડુંક કેમ તમારે એમરજન્સી ફંડ એક્સટેન્ડ કરવું લાઈક એના મેરેજ માટે કે એના માટે ગમે ત્યારે રિક્વાયરમેન્ટ આવે તો એટલા માટે અમે લોકો એ ફંડ નવું ક્રિએટ કરવા માંગીએ છીએ. ના, તો એ બીજી રીતે ક્રિએટ થશે. એમરજન્સી ફંડ ઇઝ એમરજન્સી, મેરેજ ઇઝ નોટ એમરજન્સી, ઓકે ઓકે. રાઈટ? શ્યોર. કોઈ દિવસ સાંભળ્યું છે કે લગ્ન મેં એમરજન્સીમાં લગ્ન કર્યા? ઇમરજન્સીમાં લગન નહીં, બટ મેરેજ ઇઝ પ્લાન્ડ. ઓકે યુ નો કે મારે આવતા 2 વર્ષમાં લગ્ન કરવા છે, શ્યોર. તો હું અત્યારથી આવી રીતે કોર્પસ ભેગું કરું તો મારી પાસે 2 વર્ષ રહીને પૈસા આવે. ઓકે ઇટ્સ યુ હેવ ટુ કીપ કન્ટિન્જન્સી ફંડ અલગ, બરાબર. એમરજન્સી ફંડ અલગ. એમરજન્સી મીન્સ ઓનલી એમરજન્સી, અને એનું ફંડ કેટલું અપ્રોપ્રિએટ હોવું જોઈએ? તમારી મંથલી ઇન્કમનું 3 times. ધેટ્સ ઇનફ. ઓકે ઓકે. ધેટ્સ ઇનફ. કે કાલે ઉઠીને જોબ જતી રહી, કે કાલે ઉઠીને એવો કોઈ ખર્ચો આવ્યો જે પ્લાન નહોતો, Yes. that is the time emergency fund is used. ઓકે ઓકે. So you don't need a corpus of 10 lakh રૂપિયા to ફોર be steady in fixed deposit. Okay. તમે એમને રોટેટ કરી શકો છો પૈસા સારા વ્યાજવાળા ઇન્સ્ટ્રુમેન્ટમાં. ઓકે. સો મેરેજ ઇઝ નોટ એમરજન્સી, Okay. મેરેજ ઇઝ અ પ્લાન. તો એના માટે આપણે કોર્પસ એ રીતે ભેગું કેવી રીતે કરીશું એ વિચારીએ છીએ. ઇન્વેસ્ટમેન્ટના ટર્મ્સમાં તમે લોકો બંને શું કરો છો? ઓલ ધ ઇન્સ્ટ્રુમેન્ટ વી આર ડુઈંગ લાઈક All? PPF અમે લોકો કરીએ છીએ મેમ, એ સિવાય SIP કરીએ છીએ. એસઆઈપી કેટલાની છે તમારી? મહિને ફેમિલીની પુટ ટુગેધર લગભગ 17,000 થી 18,000 રૂપિયાની. અહીંયા 8,000 લખ્યું છે. એ ઇન્ડિવિજ્યુઅલ છે. મારી સો ફાઇન. 18,000 રૂપિયા તમારા SIP ખાતે SIP. છે. એસઆઈપી જાય છે. યસ. અલગ અલગ ફંડ્સમાં ડાયવર્સિફાઈડ છે. Yes. હા, લાર્જ કેપ, મિડ કેપ. એક્સપ્લેન. ELSS ELSSમાં છે એક ફંડ ELSSમાં છે, લગભગ 2,000 રૂપિયાની SIP એમાં થાય છે. લાર્જ કેપ ફંડ છે બ્લુ ચિપ કરીને, SBI બ્લુ ચિપ ફંડ, એમાં લગભગ 3,000 રૂપિયાની જાય છે. કેમ SBI બ્લુ ચિપ ફંડ? ઇટ્સ અ ગુડ ફંડ. લાસ્ટ 3 yearsથી એ સારું કરી ઇઝ રહ્યું ઇટ મેચિંગ યોર પ્રાયોરિટી એન્ડ ગોલ્સ? છે. યસ, ઇન અ શોર્ટ ટર્મ પ્લાનિંગ 3 વર્ષ સુધી જો આપણે કંઈ પ્લાન કરવું હોય તો વી કેન ડુ ઇન વિથ લાર્જ કેપ ફંડ, એટલા માટે એને કરેલી છે. બાકી એક મેગ્નમ ગ્લોબલ જે મિડ કેપ ફંડ છે એમાં કર્યું છે કે જે ઉર્વિનના સનના બેટર ફ્યુચર માટે કરેલી છે ફોર 15 years. બીજી એક ચાઇલ્ડનું પ્લાન છે HDFC ચિલ્ડ્રન ગિફ્ટ ફંડ, એ પણ એના માટે જ કરેલું છે 1,500 રૂપિયાનું, 1500. ઓકે. સો અસોર્ટેડ વેમાં 18,000 કરેલા છે SIP હર મહિને. સો ઓકે. સો વી હેવ તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન પ્લેસ, તમારી ઇન્કમ ઇન પ્લેસ, તમારા એક્સપેન્ડિચર ઇન પ્લેસ. હાઉ અબાઉટ સેવિંગ્સ? સેવિંગ્સ કેટલું છે? લગભગ મેમ જે પ્રમાણે વાત કરી તમે કીધું એ પ્રમાણે કે 3 times તમે નો, emergency મંથલી કેટલું બચાવો છો? એવરી મંથ આ બધું કર્યા પછી તમારા હાથમાં કેટલું કોર્પસ બચે છે? લગભગ મેમ 25,000 થી 30,000 રૂપિયા જેવું હજી પણ બચી શકે એવું છે. એવરી મંથ 25,000 થી 30,000 રૂપિયા એક સાથે બચે છે? બચી શકે. Yes. વોટ આર યોર પ્લાન્સ ફોર ધેટ 25,000-30,000 રૂપીસ? મેમ વી વોન્ટ ટુ પ્લાન ઇટ બીકોઝ જસ્ટ 3 મહિના પહેલા જ ઘર લીધું છે, એટલે EMI ને બધું હમણાં જ સેટઅપ થયેલું છે, એટલે એ 30,000 હજી પણ બીકોઝ જે 10,000ની ઇન્કમ છે એ પણ હમણાં જ સ્ટાર્ટ થયેલી છે, એટલે નવું આખું પ્લાનિંગ જે આ 25,000-30,000નું છે એ જ અમે કરવા માંગીએ છીએ. ઓકે, તમારો પોર્ટફોલિયો એક તો ઇટ્સ
hugely diversified. યસ મેમ. કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ મને નથી લાગતું તમે બાકી રાખ્યું છે જ્યાં તમારે રોકાણ તમને કરવું કીધું એ જોઈએ. પ્રમાણે મેમ પોસ્ટમાં કરેલું છે, Correct. LICમાં કરેલું છે, એ સિવાય SIPsમાં કરેલું છે, PPFમાં કરેલું છે, ગોલ્ડમાં. સો PPF is good. Yeah. It works in the future. તમારા રિટાયરમેન્ટ માટે તમને it will help. ઓકે મેમ. સો PPFનું જે તમારું મંથલી પૈસા છે એ તમે થોડા વધારી શકો છો. એની લિમિટ તો તમને બધાને ખબર જ છે. ઓકે, 1 લાખ રૂપિયા સુધીની લિમિટ. You know, 1.50 1.50. 1.5. PPFની લિમિટ લાસ્ટ બજેટમાંથી વધી ગઈ છે 1.5 lakhs થઈ ગઈ છે. Okay. સો યુ કેન પુટ સમ મોર ફંડ્સ ઇફ યુ વોન્ટ Okay. ઇન યોર PPF. કારણ કે પહેલી વાત તમે યંગ છો. ઓકે. એઝ લોંગ એઝ તમે યંગ છો, તમારી પાસે જોબ છે, તમારી EMIs ચૂકવાશે, તમારા એક્સપેન્સીસ ટેકન કેર ઓફ થઈ જશે, પણ જે PPFમાં તમે પૈસા રોકીને રાખ્યા છે એ તમને લેટર સ્ટેજમાં કામ આવશે. સો દેર ઇઝ નો હાર્મ કે તમે PPFમાં થોડું વધારે કોર્પસ ભેગું કરી રહ્યા છો. ઓકે. અગર તમે 1 લાખ સુધીનું માર્જિન રાખીને કરતા હો તો ડેફિનેટલી તમે આ વર્ષેથી હવે 1.5 લાખનું માર્જિન રાખીને કરો. Okay. રાઈટ. સો દેટ ઇઝ સમથિંગ યુ કેન ડુ. પણ બિકોઝ તમારો પોર્ટફોલિયો એટલો ડાયવર્સિફાય છે દેટ નાવ યુ કેન ડુ, યુ કેન નોટ ડુ. તમને વધારે કરશો તો વધારે ફ્યુચરમાં ઇટ વિલ બી હેલ્પફુલ. યુ નો કે લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરવાથી શું ફાયદો છે, મિડ કેપમાં ઇન્વેસ્ટ કરવાથી શું ફાયદો છે. ઓલ યોર મોસ્ટ ઓફ યોર તમારા જે ફ્યુચર ગોલ્સ છે આર લોંગ ટર્મ, વેધર દેટ ઇઝ યોર ચાઇલ્ડ એજ્યુકેશન. Yes. આઈ ડોન્ટ નો વેન યુ વોન્ટ ટુ ગેટ મેરિડ. Yes. ક્યારે? Even I don't know. ઇવન યુ ડોન્ટ નો. સો દેટ્સ નોટ આર વરી નાઉ. Yeah. તો તમે તમારા મેરેજ માટે એક અલગ કોર્પસ ભેગું કરવાનું ચાલુ કરી દો. રાઈટ. પિક અપ અ ગુડ, યુ કેન પિક અપ અ ગુડ અનધર બ્લુ ચિપ ફંડ. Yeah. યા. એન્ડ તમે સ્ટ્રેટ આઉટ તમે ત્યાં મોટું એક મોટા અમાઉન્ટની SIP ચાલુ કરી તો મે બી ઇટ શુડ બી સ્ટ્રેટ આઉટ 10,000 8,000. Okay. એટલે તમને નંબર્સ પણ વધારે મળે. ફાસ્ટ મળે. અને ઓલ્સો જેની પાસે આટલો મોટો પોર્ટફોલિયો હોય એને મોનિટર કરવું બહુ જરૂરી છે. સો એવું નથી કે SIP ચાલુ છે તો SIP 3 વર્ષ સુધી ચાલુ છે, મને ખબર નથી કે એમાં શું થઈ રહ્યું છે. મેમ એવું નથી, એવું આપણે ના હોવું લોકો જોઈએ. રોજે રોજ મોનિટર કરતા હોઈએ છીએ. રોજ મોનિટર કરવાનો બી કોઈ અર્થ એટલે નથી. મીન્સ બટ મંથલી યા મંથલી you should review. ઓકે. Yes. કે આખા મંથનું વોટ આર ધ રિટર્ન્સ યુ આર ગેટિંગ. Yeah. એટલે રોજ કરવાનો બી કોઈ મતલબ નથી. સો આઈ થિંક તમે લોકો જે પૈસા અત્યારે સેવ કરો છો એ તમારે આવી રીતે એક લાર્જ કેપ ફંડમાં રોકાણ કરી અને ત્યાં સુધી કોર્પસ ભેગું કરવું જોઈએ જ્યાં સુધી આઈધર હી ઇઝ રેડી ટુ ગેટ મેરિડ અથવા તમારા ઇનિશિયલ ઇયર્સ ઓફ લોન પતી ગયા છે અને ત્યાર પછી જ તમે પાર્ટ પેમેન્ટ કરી શકો. એ પોઈન્ટ જ્યારે ચાલુ થાય ત્યારે તમારી પાસે એક મોટું કોર્પસ છે, બેંકને પાછું આપી દેવા. ત્યાંથી તમારું વ્યાજ પણ બચશે, ત્યાંથી તમારું EMI ઓછી થશે. સો ડિપેન્ડિંગ ઓન કઈ બેંક છે એની સાથે તમે નેગોશિએટ કરી અને એક પ્રી પેમેન્ટ પાર્ટ પેમેન્ટ ટાઈપનું તમે ચાલુ રાખવા માટે એક વ્યવસ્થા ચાલુ કરો. દેટ ઇઝ યોર પ્રાયોરિટી. ફોર યોર ચાઇલ્ડ યુ હેવ અ લોટ ઓફ ટાઈમ. યુ કેન સ્ટાર્ટ પ્લાનિંગ આફ્ટર 2 years ઓલ્સો. પહેલાં આ 2 વર્ષ તમે આઈધર ડિપેન્ડ્સ મેરેજ ઓર હાઉ ફાસ્ટ ટુ પે ઓફ યોર લોન એ નક્કી કરો. એક અમુક % લોન ચાલુ હોય તો ઇટ્સ ઓકે, બટ 56 લાખ રૂપીઝ એ બહુ મોટી રકમ છે. Okay. યુ નો, અગેન્સ્ટ 1,35,000 રૂપીઝ ઓફ મંથલી ઇન્કમની સામે 50,000 રૂપિયા EMI ઇઝ એન એક્સપેન્સિવ અફેર. ઓકે. રાઈટ. તો તમારે જલ્દી કરીને એ મેક શ્યોર કરવાનું છે કે તમે અત્યારે તમારા એ કોર્પસ ઉપર કામ કરી રહ્યા છો જેથી કરીને તમારી લોન આજથી 5-7 વર્ષ, આઈ ડોન્ટ નો કેટલા વર્ષ પછી તમે કરી શકશો. લગભગ 10 years. We have started first month only we have given the 40,000 rupees. મતલબ, હમણાં પણ એક 30-35 હજાર બીજા એક્સ્ટ્રા નાખેલા છે એટલે બેંકને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. નેશનલાઇઝ બેંક છે, SBI છે એટલે કોઈ Okay. ઇશ્યુ નથી. સો નો પ્રોબ્લેમ, દેટ ઇઝ વન્ડરફુલ. Yeah. તો દેટ્સ ઓકે. તો તમે આઈ Started થિંક paying off, તો તમારે બાકી બધું તો તમારું ડાયવર્સિફાઈડ છે જ. Ma'am, સો યોર રેન્ટ ઇન્કમ હમ. ફાસ્ટ ખતમ કરો ને તો પછી
યસ ફાસ્ટ ખતમ કરવામાં ઇન્કમ ટેક્સ બી એક એ ઠીક છે આવે. Taxation purpose. ટુ અ લિમિટ ઓફકોર્સ ટુ અ લિમિટ વેર યુ આર અલાઉડ પણ તમારું પ્રાયોરિટી એ હોવું જોઈએ અને બાકીનું જે કોર્પસ બચે છે એમાં તમે સ્ટ્રેટ આઉટ લાર્જ કેપમાં રોકાણ કરો બિકોઝ તમારી પાસે ઘણો લાંબો ગાળો છે ઓકે એ કોર્પસને યુઝ કરવા માટે શ્યોર. ઇવન ઇફ ઇટ્સ ઇઝ મેરેજ યુ ગેટિંગ મેરિડ નેક્સ્ટ યર મેબી આઈ ડોન્ટ નો હી ડઝન્ટ નો ટ્રાય ચાલુ છે મેડમ. તો તમે એમરજન્સી ફંડ ઉપર નજર ના રાખતા શ્યોર. એમરજન્સી ફંડ ઉપર નથી. એ સિવાય કહું છું ને જે તમારી પાસે monthly 5 લાખ રૂપિયા તો એમરજન્સી ફંડ છે એક્સ્ટ્રા 5 લાખ પડ્યા પડેલા છે છે. યા કીપ ઇટ બીકોઝ તમારી પાસે એક ઓલ્ડ મધર છે અને એક યંગ ચાઇલ્ડ છે સો દેટ ઇઝ સમથિંગ યુ વિલ હેવ ટુ ટેક કેર ઓફ લાઈફ ઇન્સ્યોરન્સ લાઈફ ઇન્સ્યોરન્સ મેમ કીધું ટર્મ પ્લાન લીધો હા તમારી કંપની તરફથી તમને એ હેલ્થ ઇન્સ્યોરન્સ છે મેમ. ઓકે તમે ટર્મ પ્લાન લીધો છે તમારા માટે બંનેનો છે ટર્મ પ્લાન બરાબર છે. મારો 1 કરોડ નો ટર્મ પ્લાન છે. ઓકે બીજો એક 17 કેટલું પ્રીમિયમ ભરો છો તમે 15,000 રૂપિયા વર્ષે. ઓકે અને દીપેનનો 30 lakhsનો ઇન્સ્યોરન્સ છે 30 ટર્મ lakhs પ્લાન. નો ટર્મ પ્લાન છે. બીજા બધા જે જૂના ઇન્સ્યોરન્સ છે એ બધું થઈને 20 lakhs થાય એટલે ટોટલ 50 લાખનું ટર્મ પ્લાન અને ઇન્સ્યોરન્સ છે. ટર્મ પ્લાન વત્તા નોર્મલ લાઈફ તમે બધું જ કરી દીધું છે તમે સ્ટોક્સમાં પણ પૈસા રોક્યા છે યસ મેમ. કેટલા 2-3 lakhs રૂપીસ છે. અપ ડાઉન અપ ઓકે સો સ્ટે દેર નો પ્રોબ્લેમ બોન્ડ્સ પણ છે જે આપણે ટેક્સેશન પર ટેક્સ ફ્રી બોન્ડ્સ છે. આઈ થિંક મારી પાસે તમારા માટે એડવાઇસ એ જ છે કે તમારો પોર્ટફોલિયો ગ્રો કરો ઓકે સ્પ્રેડ ના કરો ઓકે ગ્રો કરો ઓકે સ્પ્રેડ કરવામાં અને ગ્રો કરવામાં એટલો જ અંતર છે કે સ્પ્રેડ કર્યું તો તમે વધારે સ્ક્રિપ્ટ્સ ઇન્વોલ્વ કરી મેનેજમેન્ટ બીકમ્સ ડિફિકલ્ટ ઓકે એટલે તમે સ્ક્રિપ્ટ નાની રાખો એવા ફંડ્સમાં ઇન્વેસ્ટ કરો જે તમને પહેલાં સારા રિટર્ન્સ આપી ચૂક્યું છે સો મોનિટર ઇટ યા reinvest in the same funds if you want. Don't expand your portfolio. If you want, maybe a fund or two, but not નોટ completely new portfolio. Because this amount જે અત્યારે તમારી પાસે આ બચી રહી છે 35,000 જેવી plus your 10,000 in rental income. So it's a huge amount to invest. આમાંથી અમુક પૈસા તમે બેંકને પ્રીપેમેન્ટમાં ચૂકવતા જાઓ ઓફકોર્સ બિંગ ઇન ધ ટેક્સ લિમિટ અને બાકીનું કોર્પસ તમે ભેગું કરો કે મે બી જ્યારે એમના લગ્ન આવશે તો એક પોઈન્ટ માટે તમે બેંકને કોઈ પ્રીપેમેન્ટ નહીં કરી શકો થોડા વખત પહેલાં લગ્ન છે ત્યારે અને થોડા વખત પછી યા સો અત્યારે જેટલું કરી શકતા હો કરી લો બાકીનું કોર્પસ ભેગું કરો સો દેન યુ નો હાઉ ટુ ડાયવર્સિફાય ફોર હિઝ મેરેજ ઓર ફોર યોર લોન ઓકે પણ 56 થી કાં તો 5-7 યર્સની અંદર નીચે આવી જવું નીચે જોઈએ ડેફિનેટલી આઈ ગેસ રાઈટ અને બાકી તો તમે લોકોએ બધું કર્યું છે એમરજન્સી ફંડ છે ફિક્સ ડિપોઝિટ સેફલી છે લિક્વિડ ફંડમાં તમે ઇન્વેસ્ટ કર્યું છે સ્પ્રેડ આઉટ એસઆઈપીસ છે તમારી 18,000ની આ વધી શકે છે ગ્રોથ થઈ શકે છે યા સ્પ્રેડ આઉટ પણ થઈ શકે છે તમારા કેસમાં બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક દેટ રિસ્ક ઓકે સો ઇફ પરફોર્મિંગ ફંડ્સ તમારા માટે જે તમને લાગતા હોય તમે એમાં રીઇન્વેસ્ટ કરો અમારું મેમ મેજર એટલે અહીં આ શો પર આવવાનું એક મેઇન રીઝન એ હતું કે રિટાયરમેન્ટ પ્લાનિંગ અમારી પાસે બિકોઝ વી આર નોટ અ ગવર્મેન્ટ એમ્પ્લોય તો વી ડોન્ટ હેવ એની અધર મીન્સ રિસોર્સિસ દેર પેન્શન પેન્શન કે એવું કંઈક નથી અમને સો મળવાનું એક લાસ્ટ જ કહેવાય કે એક જે છે એ રિટાયરમેન્ટ પ્લાનિંગ છે અને જે એના માટે ઓલરેડી અમે એસઆઈપીસ વગેરે તો કરી જ રહ્યા છે કે મને ત્યાં આગળ મદદ તો કરશે જ પણ સ્પેસિફિક ખાલી રિટાયરમેન્ટ માટેનું પ્લાનિંગ કોઈ કરવું હોય તો એ કેવી રીતે કરી શકાય એ એક અમારું કોઈ સી પર્ટિક્યુલર દેસ બોથ ઓફ યુ અગર તમારા પીપીએફ અકાઉન્ટ્સ જોડે નહીં સેપરેટ હોત તો એક અલગ જ કોર્પસ ભેગું થયું હોત નાવ યસ ટેલ મી પીપીએફ અલગ જ છે હા એકાઉન્ટ તો છે ત્રણે દેટ્સ વોટ આઈ વોઝ વન્ડરિંગ કે તમે કીધું કે મારું સાથે જ લાઈક સાથે છે મીન્સ ટોટલ કોર્પસ થઈને 7 લાખ છે મેં નહીં. તમને એમ કીધું સો લગભગ 3 બોથ લાખ ઓફ યુ ઇન્ક્રીઝ યોર કોર્પસ ઓકે મેમ ટ્રાય એન્ડ ટેક ઇટ ટુ 1.5 લાખ તમારા માટે મુશ્કેલ નથી ઓકે એન્યુઅલી અગર તમે ઇન્ડિવિજ્યુઅલી બી 20,000 રૂપિયા બચાવતા હોવ પોતા માટે તો એ વધારવું મુશ્કેલ નથી ઓકે તો યુ મેક શ્યોર દેટ ફોર ધ નેક્સ્ટ કપલ ઓફ યર્સ તમારું ક્યારે તમે અકાઉન્ટ લીધું પીપીએફનું It has completed 15 years, ma'am. It is when matured. I was 18 years old, my father has Your father. gifted me that. How sweet.
સો દેટ ઇઝ સમથિંગ ટુ લર્ન કે ઘણા બધા ફાધર્સ વિચારતા હોય કે લોકોના બચ્ચાઓને શું ગિફ્ટ આપે. આવી પણ ગિફ્ટ હોઈ શકે કે તમે એક ઇવન આઈ એમ માઇનોર he was minor at that time. આવી પણ ગિફ્ટ હોઈ શકે. વેરી ગુડ. સો આજે એ ગિફ્ટ તમારા ફાધરની આપેલી તમને ઘણી કામ લાગે, ઘણી કામ લાગે છે અને આવતા ઘણા વર્ષો વર્ષોમાં સુધી કામ લાગશે. સાચી વાત. ઘણો ફાયદો કરશે. Yes. સો ઓકે, આઈ થિંક યુ કેન ઓનલી ઇન્ક્રીઝ યોર કોર્પસ ફોર નાઉ. રિટાયરમેન્ટ પ્લાનમાં ઇન ટર્મ્સ ઓફ તમે બહુ જ સ્પ્રેડ આઉટ છો, એટલે હું તમને હવે કશું એવું નહીં કહું કે જેનાથી જસ્ટ ઇન્વેસ્ટ ઇન એસઆઈપીસ બીકોઝ યુ હેવ બહુ લાંબો ગાળો છે. તમે 15 વર્ષ એટલે યુ કેન ઇમેજિન ધ કાઇન્ડ ઓફ મની યુ ગોઈંગ ટુ મેક. Okay. એક સેટ અમાઉન્ટ, નોટ એમ સેઇંગ 18 પૂરા 1000, તમે કહો 5000 ને 5000 મારા માટે નેક્સ્ટ 20 years માટે આઈ એમ ગોઈંગ ટુ ડુ ધીસ ફોર માય સેલ્ફ એન્ડ માય રિટાયરમેન્ટ. ઇટ્સ અચીવેબલ. Okay. ઇટ્સ અચીવેબલ. સો આઈ ડોન્ટ થિંક કે એમાં બહુ એક્સટેન્ડ કરવાનું જરૂર છે. યુ આર સરસ રીતે ડાયવર્સિફાય કર્યું છે તમે બધું. તમારા ઇન્સ્યોરન્સીસ ઇન પ્લેસ છે, મેડિક્લેમ ઇન પ્લેસ છે, ચાઇલ્ડ માટે તમે સિક્યોરિટીઝ લઈ રાખી છે. સો દેર ઇઝ નથિંગ દેટ યુ હેવ લેફ્ટ. Only thing you need to do is put your priorities Okay. in place. Otherwise, you are fine. Okay. And retirement માટે એવું કંઈ એક્સ્ટ્રોર્ડિનરી કરવાની કંઈ જરૂર નથી. બરાબર. Like young people, you're going to work for another 25 years. Yes, ma'am. It's a lot of time. થેન્ક યુ ફોર બિંગ ઓન ગેટ રિચ વિથ આશકા. સો આજે અમારી સાથે જોડાયા હતા ઉર્વિનભાઈ અને દીપેનભાઈ. ખૂબ મજા આવી એમની સાથે વાતચીત કરીને, ચર્ચા કરીને, બિકોઝ મને આનંદ થાય જ્યારે આ શો ઉપર એવા લોકો આવે જે વધારે શીખવા માંગતા હોય છે. જેટલું કર્યું છે પર્સનલ ફાઇનાન્સ એ બી ઓછું પડે છે. આટલું એક્સાઇટમેન્ટ દરેક વ્યક્તિમાં હોવું જોઈએ જે પૈસા કમાય છે, જેના કરીને એના પૈસા એના માટે વધારે પૈસા કમાઈને લાવે. સો થેન્ક યુ ફોર બિંગ ઓન ગેટ રિચ વિથ આશકા.